जय हिंद, जय सदाराम बापा, सतनाम साहिब बंदगी। मित्रों, आ कलजुग के आवे से हैं, कलजुग खाली जन्म लीधो से साहेब, तो पाटिયું फरी गયું છે हैं। તમે એક વિચાર કરો કે આજે સહદેવ જોશીએ પહોંચ્યો અને શ્રવણ કાપડીએ જે બોલ્યા ને બહુ હાસું બોલ્યા છે કે કોઈ કોઈનું રહેશે નહીં હે। જ્યારે એ બધું પ્રશ્ન ખોટા નથી બોલ્યા, તો ઘણી મોટી વાત છે સાહેબ। સહદેવ જોશી જે બોલ્યા ને એ સાચી વાત છે કે પોતાનો દીકરો કહેવું નહીં માને, પરણાવીને ઘેર લાવે, પોસમાં દાડે વહુના વચને હેડે, તો સાહેબ પેલું શું છે? અરે તમે એક વિચાર કરો, આપણી માએ આપણા માટે શું નથી કર્યું અને જેટલી તકલીફ વેઠી છે, અને છતાં આપણે એમને આપણે તરસોડ છે તો એ માને જેટલું તકલીફ થતી છે। અને સાહેબ એક જ કળજુગ તો આપણે લાવવા છે, આપણા ઘરની અંદર કળજુગ આપણે લાવવા છે। ખાલી પહેલાંથી જ તમે એક વિચાર કરો, પાણી તૂટે તો પાલ બંધાય નહીં, પણ પહેલી જો મજબૂત બાંધેલી હોય ને તો જેવી પહેલે બૈરો આવે ત્યારે જ આપણે એક શબ્દ કહેવાઈ જવાય કે તું બધું જ કરજે પણ મારા મા બાપને તકલીફ ના હાલતી, હું બધું સહન કરી કહીશ પણ મારા મા બાપનું દુઃખ મારાથી સહન નહીં થાય। એટલે મારા મા બાપ એ તારા મા બાપ છે, એવી રીતના જો સંસ્કાર આપ્યા હોય ને તો સાહેબ એ આપણી વહુ કોઈ દાડો આપણા માને અને બાપને તકલીફ ના આપે। કારણ કે આગળ તારા મા બાપ હતા ને આ તારા મા બાપ છે એવું સમજીને જો કદાચ રહેશો ને તો સાહેબ દુઃખ નહીં આવે, કોઈ બાધાઓ નહીં લેવી પડે। આ વિડીયો આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો, અને મારા ગુરુ મહારાજ સદારામ બાપાનું નામ બોલજો નહીં, બોલજો।